ગુજરાતમાં જે રીતે છેલ્લા 2 દિવસથી અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ આજે રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે. આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે, ક્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, કે એલર્ટ આપવામાં આવ્યું છે. અને ખાસ કરીને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમને પણ હવે શું આગાહી કરી છે વરસાદને લઈને, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત કરવામાં આવે ગુજરાતની, એક તરફ આપણે જોતા આવ્યા છે કે એક સાથે લગભગ 4 થી 5 જેટલી સિસ્ટમ છે તે ગુજરાતની આસપાસ જોવા મળી રહી છે, અને એને જે કારણે અત્યંત ભારે વરસાદ પણ ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. બંગાળની ખાડીની અંદર જે ડીપ ડિપ્રેશન હતું એની અસર આજે ક્યાંક ગુજરાતની અંદર થોડીક ઓછી જોવા મળી રહી છે, એટલે કે આજે ફક્ત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે. સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી સમજી લઈએ કે આજના દિવસે કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે. અત્યારે હાલ 9:01 વાગ્યાનો સમય થયો છે. સવારે 9 વાગ્યાની વાત કરવામાં આવે, શરૂઆત સૌરાષ્ટ્રથી કરીએ. અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે કે દરિયાકાંઠાના જે આ વિસ્તારો છે, એટલે કે પોરબંદરમાં ક્યાંક વરસાદ પડી શકે છે, માધવપુરમાં વરસાદ પડી શકે છે, વેરાવળ છે, કોડીનાર છે, રાજુલા, મહુવા, અલંગ છે, ભાવનગર છે, આ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો સમજીએ તો ખાસ કરીને કાલાવાડ છે, રાજકોટ, ઉપલેટા, જેતપુર, જૂનાગઢ, ધારી, અમરેલી, પાલીતાણા છે, બોટાદ, ધોલેરા છે, આ દરેક જગ્યાએ પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. મધ્ય ગુજરાત એટલે કે ખાસ કરીને જે ડીપ ડિપ્રેશનની અસર મધ્ય ગુજરાતની અંદર અત્યંત ભારે માત્રામાં જોવા મળતી હતી, એ જ મધ્ય ગુજરાતમાં આજે જ્યારે રવિવારનો દિવસ છે ત્યારે એની અસર સવારના સમયે કેટલી થવાની છે એના ઉપર નજર કરીએ. જે રીતે વાત કરવામાં આવે, મોરબી છે, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, વિરમગામ છે, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, નડિયાદ છે, આ દરેક જગ્યાએ ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતને સમજવાનો પ્રયત્ન કરીએ તો ભરૂચ છે, સુરત, નવસારી, વલસાડ અને વાપી છે કે જ્યાં ગઈકાલે અત્યંત ભારે વરસાદ પડ્યો હતો, ત્યાં આજે પણ ક્યાંક વરસાદની શક્યતાઓ છે. વડોદરામાં પણ એ જ માહોલ દેખાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે રીતે પાલનપુર છે, ઈડર છે, પાટણ છે, મહેસાણા, રાધનપુર, થરાદ છે, ત્યાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ સવારે 9:01 વાગ્યાની આસપાસ જોવા મળી રહ્યો છે. એટલે જે રીતે આપણે જોયું હતું કે ગઈકાલે રાત્રે આખા દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી, ગઈકાલે મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, એ દરેક જગ્યાએ ક્યાંક અત્યંત ભારે વરસાદ છે એ જોવા પણ મળતો હતો. પણ હવે આજના દિવસે આ જ વરસાદ છે તે ક્યાંક હવે ધીરો પડ્યો છે, એટલે કે હળવોથી મધ્યમ વરસાદ આજે આવી શકે છે એવી શક્યતાઓ છે. હવે સમજી લઈએ કે એ બાદ એટલે કે 12 વાગ્યાની પરિસ્થિતિ શું કહી રહી છે. 12 વાગ્યાની વાત કરવામાં આવે તો આજે સવારે બપોરના સમયે 12 વાગે હવે વરસાદ બિલકુલ ઓછો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના પણ અમુક જ ભાગોમાં વરસાદ છે, જેમાં જૂનાગઢ છે, વેરાવળ છે, કોડીનાર, ધારી, અમરેલી છે, પાલીતાણા છે, બોટાદ, ધોલેરા, ભાવનગર, અલંગ, મહુવા અને રાજુલા છે, અહીંયા ક્યાંક વરસાદ પડશે. એ બાદની વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં હજી પણ એ જ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ છે, ત્યાં ક્યાંક છે. વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ છે. અમદાવાદ, મધ્ય ગુજરાતમાં આગળ પણ કહ્યું એ રીતે કે જે રીતે ખૂબ જ પ્રભાવિત હતું, એમાં પણ અત્યારે હાલ ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ છે, જેમાં મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, નડિયાદ, બાયડ, લુણાવાડા, ગોધરા, દાહોદ છે, અહીંયા ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા લગભગ બપોરના 12 વાગ્યાની આસપાસ જોઈ શકાય છે. ડીપ ડિપ્રેશનની અસર હવે ક્યાંક ગુજરાતમાં ઓછી જોવા મળી રહી છે, અને આ જે વરસાદી રાઉન્ડ છે તે હવે લગભગ 3 થી 4 દિવસની અંદર જ પૂર્ણ થઈ જશે. અને આમ પણ પહેલેથી હવામાન નિષ્ણાંતો છે, હવામાન વિભાગ છે, એ લોકો દ્વારા એવી જ આગાહી કરવામાં આવી હતી કે જુલાઈ મહિનાના અંતમાં અત્યંત ભારે વરસાદ આવશે. આપણે જોયું કે 30 તારીખથી લઈને 1 ઓગસ્ટ સુધી એટલે કે આવતીકાલ સુધી અત્યંત ભારે વરસાદ છે તે ગુજરાતની અંદર જોવા મળ્યો હતો. ઘણી બધી જગ્યાએ એનડીઆરએફ, એસડીઆરએફને રેસ્ક્યુ કરવું પડ્યું હતું. ઘણી બધી જગ્યાએ આપણે જોતા આવ્યા છે કે જે રીતે લોકો ફસાઈ ગયા હતા, ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. એ જ પગલે અત્યારે હાલ ક્યાંક વરસાદની જે સ્થિતિ છે તે હવે ધીરે ધીરે નોર્મલ થતી હોય એવું લાગી રહ્યું છે. હવે સમજી લે કે એ બાદ બપોરે 3:01 વાગ્યાની પરિસ્થિતિ શું કહી રહી છે, 3 વાગે વરસાદ કેવો રહેવાનો છે. 3 વાગ્યાની વાત કરવામાં આવે તો હવે સૌરાષ્ટ્રમાં જે પહેલા સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં વરસાદ હતો ત્યાં પણ અત્યારે હાલ વરસાદ નથી. ભાવનગર, પાલીતાણા, રાજુલા અને મહુવા છે, અલંગ છે, અહીંયા ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને વાપી છે, ત્યાં પણ ક્યાંક આ વરસાદી માહોલ યથાવત રહી શકે છે એવી શક્યતા છે. મધ્ય ગુજરાતની અંદર ક્યાંય પણ વરસાદ નથી જોવા મળતો, ફક્ત ગાંધીનગર અને અમદાવાદ આજે 2 એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક વરસાદ પડી શકે છે બપોરના
સમયે એવી શક્યતાઓ છે ને એ પણ એકદમ હળવોથી મધ્યમ વરસાદ, કોઈ જ ભારે વરસાદ પડવાનો એવી કોઈ શક્યતા બપોરના સમયે 3-1 વાગે નથી જોવા મળતી. હવે સમજી લઈએ 6-1 વાગ્યાનું વાતાવરણ કેવું રહેવાનું છે, કારણ કે વરસાદી માહોલ આમ તો ગુજરાતમાં અત્યારે હાલ યથાવત જોવા મળી રહ્યો છે. 6-1 વાગે ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ છે તે દક્ષિણ ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. એ બાદ અમદાવાદ, ગોધરા, વડોદરા, ગાંધીનગર, વિરમગામ ક્યાંય પણ વરસાદી માહોલ છે તે અત્યારે હાલ પૂરતો નથી જોવા મળતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે ને એ બાદ જે રાજસ્થાન બાજુ છે એ જગ્યાએ ક્યાંક વરસાદી માહોલ યથાવત રહી શકે છે એવી શક્યતા આપણે જોયું કે અત્યારે હાલ લગભગ 6-1 વાગ્યાની આસપાસ એટલે કે સાંજના સમયે જોઈ શકાય છે. અત્યારે હાલ જે રીતની પરિસ્થિતિ ઉદ્ભવી હતી, બંગાળની ખાડીની અંદર જે ડિપ્રેશન હતું એની અસર હવે ગુજરાતમાં આજથી ધીરે ધીરે ઓછી જોવા મળી રહી છે. એટલે કે ડિપ્રેશન છે તે અત્યારે હાલ ક્યાંક નબળું પડી રહ્યું છે અને એને જ કારણે ગુજરાતમાં અત્યારે હાલ વરસાદી માહોલ છે તે નથી જોવા મળતો. હવે એવું પણ થતું હશે કે ફરી એક વખત આ વરસાદી માહોલ ક્યારે એક્ટિવ થશે, તો આજ લગભગ 10 દિવસની આસપાસ એટલે કે આજથી લઈને 10મી ઓગસ્ટ સુધીમાં ફરી એક વખત ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે. સમજી લે રાતના 8-1 વાગ્યાની શું પરિસ્થિતિ છે, 8-1 વાગે કેવો વરસાદ રહેવાનો છે અને ત્યારે શું કહી રહ્યું છે. વિંડીના માધ્યમથી અત્યારે હાલ જોઈ શકાય છે કે લગભગ રાત્રે 8 થી 9ની વચ્ચે ગુજરાતમાં ક્યાંય પણ વરસાદ નથી જોવા મળી રહ્યો. ફક્ત ને ફક્ત હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી શકે છે એવી સંભાવનાઓ છે. ફક્ત વિંડીના જોઈ શકાય છે કે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. એના સિવાય ભારે વરસાદને લઈને રાતના સમયે કોઈ જેવી આગાહી નથી કરવામાં આવી. આજે વહેલી સવારની આગાહી કરવામાં આવી હતી. એ બાદ આપણે જોયું કે 9-1 વાગે 11 થી 12ની વચ્ચે ક્યાંક વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. પણ એ બાદ આ વરસાદી માહોલને લઈને કોઈ જેવી આગાહી છે તો અત્યારે હાલ પૂરતી નથી કરવામાં આવી કે વિંડીના માધ્યમથી પણ નથી જોઈ શકતા. સમજી લે રાત્રે 10-1 વાગ્યાનું વાતાવરણ શું કહી રહ્યું છે ને એ બાદ આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમને પણ સાંભળીશું. ફરી એક વખત અત્યારે હાલ જે રીતે ગુજરાતની પરિસ્થિતિ જોઈ શકાય છે, ક્યાંય પણ વરસાદને લઈને આગાહી નથી કરવામાં આવી. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને હળવોથી મધ્યમ વરસાદ છે તે આવી રહ્યો છે. એટલે જે રીતે અત્યારે બંગાળની ખાડી સક્રિય થઈ હતી એની અંદર જે સિસ્ટમ બની એ સિસ્ટમની અંદર લો પ્રેશર થયું, લો પ્રેશરથી ડિપ્રેશન થયું અને ડિપ્રેશનથી ડિપ્રેશન થયું હતું. પણ હવે જ્યારે ફરી એક વખત અરબ સાગર અને બંગાળની ખાડી એક્ટિવ થશે એ જ સમયે કોઈક નવી સિસ્ટમ બનશે અને એ બાદ ગુજરાત હોય કે પછી બીજા જે વિસ્તારો હોય, રાજ્યો હોય, દરેક જગ્યાએ વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે. પણ એવું પણ કહેવામાં આવી રહ્યું છે, હવામાન નિષ્ણાંતો છે એ લોકોનું એવું પણ માનવું છે કે આગામી ટૂંક જ સમયની અંદર ફરી એક વખત એક મજબૂત સિસ્ટમ છે જે બની રહી છે. ગુજરાતની બીજી સિસ્ટમની વાત કરવામાં આવે તો મોન્સૂન ટ્રફ છે એ પણ યથાવત જોવા મળી રહ્યું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પણ અત્યારે હાલ ક્યાંક એક્ટિવ જોવા મળી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પણ જે આખું ડિપ્રેશન બંગાળની ખાડીની અંદરથી બનેલું આવ્યું હતું તે અત્યારે હાલ લો પ્રેશરમાં કન્વર્ટ થઈ રહ્યું છે અને એની જ અસર ક્યાંક ગુજરાતમાં અત્યારે હાલ ધીરી જોવા મળી રહી છે. સાંભળી લઈએ કે આ વિષયને લઈને હવામાન નિષ્ણાંતે આગામી દિવસના વરસાદને લઈને શું આગાહી કરી છે. આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીની છે એટલે બંગાળની ખાડી તો ચોક્કસથી સક્રિય છે. બેક ટુ બેક ત્યાં સિસ્ટમ બની રહી છે. એ સાથે અરબ સાગર પણ આ વર્ષે નોર્મલ કરતા થોડો વધારે સક્રિય જોવા મળી રહ્યો છે. ભલે અરબ સાગરની અંદર અત્યારે કોઈ મજબૂત સિસ્ટમ નથી બની રહી પણ એ સક્રિય છે. જે બંગાળની ખાડીની સિસ્ટમો આવે છે એને ક્યાંક મદદરૂપ થાય છે અને અરબ સાગર સક્રિય છે જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ એટલે સ્વાભાવિક રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદી ઝાપટાથી લઈ કોઈ સિસ્ટમ ન હોય ને તો પણ ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ છે પડતો રહે, કેમ કે મોન્સૂન ઓફશોર ટ્રફ છે પણ વરસાદ આપવા માટે સક્ષમ હોય છે. બીજી વાત મારે એ કરવાની છે કે અત્યારે જે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી, આમ જોવા જઈએ તો આ સિસ્ટમ છે આજે રાત્રે ઘણી બધી નબળી પણ પડી છે. છતાં પણ હજુ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. જેમાં આમ જોવા જઈએ તો સૌપ્રથમ આ સિસ્ટમ ડિપ્રેશન સ્વરૂપમાંથી જેવી રીતે ઓડિશા ઉપર થઈને પશ્ચિમ દિશામાં આગળ ચાલી એટલે એક વખત તો એના શિયર ઝોન છે એ અરબ સાગરમાં લંબાયો હતો જેને કારણે ખૂબ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની હતી. ત્યાંથી મધ્યપ્રદેશ નજીક પહોંચતા ફરીથી નબળી પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ હતી. હવે આ સિસ્ટમ છે એ થોડોક ટનપણાનો લાગી રહ્યો છે જે પશ્ચિમ દિશામાં તેની જગ્યાએ હવે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે એટલે થોડીક નબળી પડી છે એને કારણે પણ વરસાદના વિસ્તારોમાં વધારો થશે. સામાન્ય લોકોને જે વેધર વિશે ન ખ્યાલ હોય ને એવું હોય કે જેટલી સિસ્ટમ વધારે મજબૂત હોય તો એ વધારે પડતા વરસાદ પડે, પણ સિસ્ટમ વધારે મજબૂત હોય તો વરસાદની તીવ્રતા વધે. પણ જો મજબૂત સિસ્ટમ જ્યારે નબળી પડે છે તો વરસાદના વિસ્તારમાં વધારો થતો હોય છે.
કેમ કે 700 એચપીએ લેવલ ને 850 એચપીએ લેવલે જે અસ્થિરતાઓ હોય છે એનો ઘેરાવો છે એ વધી જાય છે જ્યારે સિસ્ટમ નબળી પડે ત્યારે. એમ સિસ્ટમ નબળી પડે એટલે જે ગઈકાલે શક્યતા હતી એના કરતા પણ આજની તારીખ હવે વિસ્તારોમાં વધારો થઈ શકે છે. અને સિસ્ટમનો અત્યારે સેન્ટ્રલ પાર્ટ છે એ આપણે ઇન્દોર અને ઉદયપુર, મધ્યપ્રદેશનું ઇન્દોર અને રાજસ્થાનનું ઉદયપુરથી ઘણી બધી સિસ્ટમ નજીક છે. ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમ નથી. સિસ્ટમ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો ઉપર છે, પણ એના આઉટર ક્લાઉડ છે એ અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે ને એક મજબૂત સિયર ઝોન બનેલો છે. એટલે આજે 1 ઓગસ્ટના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ વરસી શકે. મુખ્યત્વે જોવા જઈએ તો આ સિસ્ટમને હિસાબે સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર આ વિસ્તારની અંદર વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે. જે આજે રાત્રેથી વરસાદ ચાલુ છે, અત્યારે પણ ત્યાં વરસાદ ચાલુ છે. અને એવી જ રીતે હજુ પણ વરસાદ છે આજ અને આવતીકાલ 2 દિવસ સુધી ત્યાં વરસાદની તીવ્રતા છે વધુ જોવા મળશે. એ સાથે દક્ષિણ ગુજરાત, અને આમ પણ દક્ષિણ ગુજરાત તો આ વર્ષે શરૂઆતથી થોડુંક વધારે સ્ટ્રોંગ રહ્યું છે, ત્યાં વધુ વરસાદ નોંધાયા છે. તો એની અંદર પણ હજુ આવનારા 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ, જેમાં આજે 1 ઓગસ્ટનો દિવસ છે અને આજની રાત એમાં દક્ષિણ ગુજરાતની અંદર તમામ વિસ્તાર ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, નવસારી, વાપી આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે. ખાસ કરીને સુરત આમ બી દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું સિટી છે અને ત્યાં પાણીનો નિકાલ છે ઝડપથી નથી થઈ શકતો. ગયા અઠવાડિયે પણ ત્યાં પરેશાનીનો સામનો લોકોએ કરવો પડ્યો અને આજે પણ ત્યાં થોડીક પરેશાનીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. આવનારા 24 કલાક છે એ સુરત માટે થોડા ડેન્જર ગણી શકાય. એવી જ રીતે મધ્ય ગુજરાતનું અમદાવાદમાં પણ ગયા અઠવાડિયે ખૂબ ભારે માત્રામાં વરસાદ પડ્યો, રસ્તાઓ બ્લોક થયા, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું. આજે પણ અમદાવાદ અને અમદાવાદની આસપાસ આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા આ તમામ વિસ્તારની અંદર સારા એવા વરસાદની સંભાવનાઓ છે. એટલે ચોક્કસથી એટલું કહી શકાય કે આ જે સિસ્ટમ છે વરસાદી સિસ્ટમ, એ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે ત્યાં સુધીમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે એ તમામ વિસ્તારને સારા વરસાદની અસર થશે. ઉત્તર ગુજરાતના પણ તમામ વિસ્તારમાં આજથી જે વરસાદની શરૂઆત થશે એમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળશે. મહત્વનું એ પણ છે કચ્છ જિલ્લો, તો કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક આ રાઉન્ડમાં કચ્છ જિલ્લાને સારો એવો લાભ અત્યાર સુધી મળ્યો છે અને હજુ 2 દિવસ દરમિયાન કચ્છ જિલ્લાને સાર્વત્રિક સારો એવો વરસાદનો રાઉન્ડ આવશે. એક પશ્ચિમ સૌરાષ્ટ્ર છે કે જે ચોમાસાની શરૂઆતથી થોડાક નબળા રહ્યા છે અને એમાં પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ગયા રાઉન્ડની અંદર ગયા અઠવાડિયે જામનગર જિલ્લાને સારો એવો લાભ મળ્યો હતો. આજે પણ જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા સહિતના ઘણા વિસ્તારમાં સારા એવા વરસાદની શરૂઆત પણ થઈ છે. ત્યાં બહુ ચિંતાનું કારણ નથી. પણ પોરબંદર અને દ્વારકા જિલ્લો છે એમાં થોડુંક હજુ પણ નબળું છે. આશા એવી છે કે પોરબંદર, દ્વારકા જિલ્લાની અંદર પણ આજે 1 અને આવતીકાલે 2 તારીખ દરમિયાન વરસાદનો લાભ મળશે. જોકે ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીએ પોરબંદર, દ્વારકાને વરસાદનું પ્રમાણ ઓછું ચોક્કસથી રહેશે આ રાઉન્ડમાં પણ વરસાદનો લાભ મળશે એ ચોક્કસ દેખાઈ રહ્યું છે. એટલે એ પ્રકારે આમ જોવા જઈએ તો આજે 1 તારીખ ને આવતીકાલે 2 તારીખ 2 દિવસ સુધી રાજ્યની અંદર સારો એવો વરસાદ નોંધાશે. 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટ આ 2 દિવસ આપણે હળવાથી સામાન્ય વરસાદ પડશે. વરસાદ 3 તારીખે એકદમ બંધ નથી થવાનો, સિસ્ટમ ચોક્કસથી આપણાથી દૂર જશે, પણ 700 એચપીએ લેવલનો જે ભેજ હોય સાથે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ છે. એટલે આ બંનેને વરસાદનો લાભ, બંને પરિબળોને કારણે ગુજરાતને વરસાદનો લાભ છે 3 અને 4 તારીખ દરમિયાન પણ મળવાનો છે. 5 તારીખથી આપણે સંપૂર્ણપણે આ સિસ્ટમમાંથી મુક્ત થશું. હવે સંપૂર્ણપણે મુક્ત થશું, પણ હજુ પણ હું આપને એક ઉલ્લેખ એ કરું છું, આમ ચિંતાનું બહુ કારણ નથી લાગતું. ગુજરાતનું ચોમાસું છે, નિર્ભય ન્યૂઝના માધ્યમથી અમે એપ્રિલ મહિનો હોય, મે મહિનો હોય ત્યારે અનેક વખત એક ઉલ્લેખ કર્યો હતો કે આ વર્ષે અલ્નીનો સક્રિય થવાની શક્યતાઓ તો પહેલેથી જોવા મળી રહી હતી. એ મુજબ અત્યારે અલ્નીનો સક્રિય પણ થયો છે અને એમાં પણ હવે તો સ્ટ્રોંગ બની રહ્યું છે. જે જુલાઈ મહિનાની અંદર પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી ઉચકાયું હતું, એ અત્યારે જુલાઈના એન્ડ સુધીમાં 3 ડિગ્રી સુધી ઉચકાઈ ચૂક્યું છે. એટલે સ્ટ્રોંગ બન્યું, હજુ પણ વધુ સ્ટ્રોંગ બનવાની શક્યતાઓ છે. છતાં પણ અમે એપ્રિલ મહિનાથી એક વાત કરતા આવ્યા છે કે અલ્નીનો સક્રિય થશે, પણ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ રહેશે, જેને કારણે ગુજરાતનું ચોમાસું છે એ નબળું નથી થવાનું. તો એ જ મુજબનું સારું ચોમાસું તો અત્યારે આપણે આજે 1 ઓગસ્ટ સુધીમાં જોવા મળી રહ્યું છે. અને હવે
જૂન અને જુલાઈ એ બંને કરતા હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે એકંદરે સારા રહેવાના છે. એટલે બહુ ચિંતાનું કારણ લાગતું નથી. વરસાદ છે અત્યારે જે સિસ્ટમ ચક્રી છે એ 2 દિવસ સુધી આપણે સારા વરસાદના રૂપમાં અસર પણ કરશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે હજુ 2 દિવસ. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. હવે મહત્વનું વાત છે આંકડાઓ. આમ જોવા જઈએ તો વરસાદ છે એ પડે એમાં આંકડાઓનો પણ ખૂબ મહત્વનો રોલ હોય છે. હવે ગઈકાલે જુલાઈ મહિનો પૂર્ણ થયો. 31 જુલાઈ ગઈકાલે ગઈ, આજથી ઓગસ્ટની શરૂઆત થઈ છે. ગઈકાલ સુધીમાં જે વરસાદના આંકડાઓ છે વિધિબેન, એટલે 15 ઓગસ્ટથી જે ગુજરાતનું ચોમાસું ચાલુ થાય 15 ઓક્ટોબર સુધી, 15 જૂનથી ચાલુ થાય 15 ઓક્ટોબર સુધી ચાલતું હોય. 4 મહિનાનું આપણું ચોમાસું છે એમાં આપણે 46-47 દિવસ પસાર કર્યા છે. અને આ જે 50% હજુ ચોમાસું પૂર્ણ નથી થયું, છતાં પણ ગુજરાતની અંદર 56% વરસાદ વરસી ચૂક્યો છે. હવે હું તમને અલગ અલગ રીઝન વાઇઝ આંકડા બતાવવા માંગુ છું. 56% ઓલ ઓવર ગુજરાતની એવરેજ, એમાં અમુક જિલ્લામાં ઓછો હોય, અમુક જિલ્લામાં વધારે, પણ જે એવરેજ છે આખા ગુજરાતની એ 56% એ પહોંચી ચૂકી છે. ને હવે એમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો છે કચ્છ જિલ્લામાં. એટલે વેધરના નિયમ પ્રમાણે 5 રીજન છે: સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. તો સૌથી ઓછો વરસાદ છે કચ્છ જિલ્લામાં 20% વરસાદ છે એ અત્યાર સુધીમાં વરસ્યો છે. ઉત્તર ગુજરાતની અંદર 42% આસપાસ, એમાં કદાચ પોઈન્ટના પ્રમાણમાં થોડુંક આગળ પાછળ સમજવું, પણ 42% આસપાસનો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં આ વર્ષે થોડુંક દર વર્ષની સરખામણીએ સારું છે. મધ્ય ગુજરાતમાં એક અતિવૃષ્ટિ પણ જોવા મળી છે અમદાવાદ સહિતના વિસ્તારમાં. મધ્ય ગુજરાતની અંદર 44% આસપાસનો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રમાં પણ અમુક જગ્યાએ વધારે છે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ છે, છતાં પણ ઓલ ઓવર સૌરાષ્ટ્રની જે એવરેજ છે એ 42% વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે 80% આસપાસ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. એટલે ઓલ ઓવર ગુજરાતના જે 5 રીજન છે એમાં ટકાવારીની દ્રષ્ટિએ આગળ પાછળ છે, પણ ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો 56% આસપાસનો વરસાદ છે એ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. અને હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2 મહિના બાકી છે. આ 2 મહિનામાં પણ સારા વરસાદ પડે તો એકંદરે એટલું ચોક્કસથી કહી શકાય કે ગુજરાતનું ચોમાસું નબળું નથી થવાનું અને સારું ચોમાસું થવાનું છે. ને એમાં પણ આજે આપણે 1 ઓગસ્ટે બેન વાત કરી રહ્યા છીએ ત્યારે પણ ગુજરાતના લગભગ કહી શકાય કે 80% વિસ્તારની અંદર તો વરસાદ ઓલરેડી ચાલુ છે. એટલે બહુ ચિંતાનું કારણ મને દેખાતું નથી. અત્યારે હાલ તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, ડીપ ડિપ્રેશનની અસર ઓછી થઈ કે કેમ, એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.